સફેદ કોટ પહેરનારા જ જો કાળા ધંધા કરશે તો પછી ભગવાનનો દરજ્જો જે ડોક્ટરને આપવામાં આવ્યો છે તે દરજ્જો છીનવી લેતા હવે વાર નહીં લાગે। દર્દી તમારી પાસે પૂરા વિશ્વાસ સાથે આવે છે અને ડોક્ટરોને પરિવારજનો દર્દીને સોંપી દે છે એવું વિચારીને કે ડોક્ટર અમારા સગાવાલાનો જીવ બચાવી લેશે। પણ અમરેલીના રાજુલામાં તો કંઈક અલગ જ ચિત્ર ચિતરાયું છે। ડોક્ટર પ્રવીણ નકુમ અને આશીષ સ્યારા દ્વારા રાજુલા સ્થિત નકુમ હોસ્પિટલની આ ઘોર બેદરકારી સામે આવી છે। રાજુલા પંજાબ નેશનલ બેંક પાસે આવેલ નકુમ હોસ્પિટલના ડોક્ટરની આ ઘોર બેદરકારી છે। મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા જ પરિવારજનો દ્વારા વહેલી સવારના રોજ નકુમ હોસ્પિટલ ખાતે મહિલાને સારવાર અર્થે લાવવામાં આવી હતી। દર્દીની નોર્મલ ડિલિવરી નહીં થઈ શકે, સિઝેરિયન ઓપરેશન જ કરાવવું પડશે। ઉપરાંત જો નોર્મલ ડિલિવરી થશે તો માતા અને બાળકની જવાબદારી અમારી નહીં રહે, પરંતુ જો તમે સિઝેરિયન ઓપરેશન કરાવો છો તો માતા અને બાળક બંનેની જવાબદારી અમે લઈશું તેમ જણાવી દર્દી પાસેથી કાગળ ઉપર ડોક્ટરો દ્વારા સહી કરાવી લેવામાં આવી અને મહિલાનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું। અને તેમ છતાં અંતે 26 વર્ષીય મનીષાબેન ચાવડાને ડોક્ટર્સ બચાવી ન શક્યા। સિઝેરિયન કરી પ્રસૂતિ કરાવતા વેળાએ જ મહિલાનું મોત નીપજ્યું। ડોક્ટરે મોતનું કારણ ઓક્સિજનની કમી હોવાનું જણાવ્યું છે, જ્યારે પરિવારજનો આ ઘટનાને ડોક્ટરની ઘોર બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। સાંભળીએ પરિવારજનોના ગંભીર આક્ષેપને। તેના પ્રમુખ ભાકોદર ભાઈનો ફોન આવ્યો, આવી જ રીતે આ બીજો કેસ છે 2 મહિનામાં। એટલે આ રાજુલામાં હું હાજરું છે એ નથી ખબર પડતી। કઈ હોસ્પિટલ છે? નકુમ હોસ્પિટલ છે, જે અગાઉ બન્યું એ બીજી હોસ્પિટલ હતી। ન્યાય અમારા કોળી સમાજમાં એક બેન પાછા છે, એ અમારા ભાકોદરના જ। આ બેને બીજો દાખલો છે, એ ભાકોદરના જ છે। ન્યાય ખામીથી અને અહીંયા ઓક્સિજનની ખામી એવું જાણવા મળ્યું છે કે ઓક્સિજનની ખામી। એટલે ભાઈ એવડું મોટું દવાખાનું લઈને તમે બેઠા છો, તમારી પાસે એક્સ્ટ્રા ઓક્સિજન નહોતું કે આ સીઝર આવ્યું અને એને ઓક્સિજનની જરૂર પડી તો તમે બીજા દવાખાને ગયા તો આ તમે હું હાટડી માંડી છે કમાવાની? નો તમારી પાસે ગાયનિક હોય, નો તમારી પાસે નર્સિંગ સ્ટાફ હોય પૂરો એવું જાણવા મળે, નો તમારી પાસે ડૉક્ટર હોય ધ્યાન દેવાના। આવા તમે દવાખાના કમાવાના આદરા છે। અમને તો ખબર જ નથી કે અમારા દર્દીને તમે એને લઈને જાઓ શું કરો છો। આ તો તમે બહાર નીકળ્યા અને બધા જોયું કે ઓક્સિજન નહોતું એટલે આ બેન ઓક્સિજનને માટે ઓલું થઈ ગયા છે, બરાબર। એટલે આના માટે કડકના કડક કાર્યવાહી થવી જોઈએ। રાજુલામાં આવા પૈસા કેસ છે, બધા ડૉક્ટરો આ રીતે જ કરે છે, તો આના માટે અમારે શું કરવું? સરકારને અમારી ખાસ વિનંતી છે કે આના માટે કડકના કડક કાયદા પગલાં લેવાય। બોલો તમારું નામ? મારું નામ છે દિનેશભાઈ લખનભાઈ ગુજરિયા, બરાબર। બેનનું નામ છે મનીષાબેન, બરાબર। એને રાતે 4 વાગે દુખાવો થઈ ગયો એટલે અમે લઈને દવાખાને આવ્યા। કઈ હોસ્પિટલ? આપણે નકુલ સાહેબના દવાખાને, બરાબર। પછી એને લાવ્યા એટલે 4, 4:30, પોણા 5ના ગાળામાં દવાખાને થઈ ગયા। તો દવાખાને પહોંચ્યા એટલે સાહેબને બતાવ્યું કે સાહેબે કીધું કે ડિલિવરી કરવી પડશે, બરાબર। પછી સાહેબે કીધું કે ડિલિવરી કરવી પડશે, પણ બાળક છે એ ઓલામાં નળીમાં ઓલામાં ભયું છે, બરાબર। અને ઓક્સ ઓલું કરવું પડશે, ડિલિવરી તો ઓલી કરવી પડશે, બરાબર। માથેથી લેવું પડશે? હા, માથેથી લેવું પડશે। તો એમાં માથેથી લેવું પડશે। અમે કીધું કે આમાં જવાબદારી કેમ માથેથી કેમ ડિલિવરી નહીં થાય? તો કે ડિલિવરી જો અમે કરશું તો એ જવાબદારી અમારી નહીં રહે, માથેથી લેવું સિઝેરિયન લેવું તો બેની જવાબદારી નહીં લેવું। તો મેં કીધું વાંધો તો એને કરે તો તમારે સજ્જું કરવું પડશે। તો મેં સજ્જું કર્યું, અમારા સગા સંબંધીને બધાને કીધું, વાતચીત કરી। તો મને કે ભલે સિઝેરિયન કરવી પડે, 2 બાળકને માને દીકરો બચી જતા હોય તો અમને કાંઈ વાંધો નથી, મારું બાળક બચી જાય તો અમને કાંઈ પ્રોબ્લેમ નથી, બરાબર। તો મેં કીધું ડૉક્ટરે કીધું કે તમારું ઓપરેશન તમે ચાલુ કરો ને અમારે ડિલિવરીનું કહે છે મારે બસાવો, બરાબર। એ ઓપરેશન ચાલુ હતું ને ઓપરેશન ચાલુ બાળક લઈ લીધું। બાળક લીધા પછી એનું બેનની તબિયત ખરાબ થઈ ગઈ એટલે એ સીધું ઓક્સિજન આડાવરમાં દોડવા લાગ્યા। એટલે અમને એમ કીધું હું તકલીફ કાંઈ ખબર નથી, અમે તો અમારા રૂમમાં હોય, અમને ઓપરેશન કરવા લઈ જાય ના કાંઈ હારે તો કાંઈ લઈ જવાના નથી, બરાબર। તો અમે તો સાઈડમાં હતા એટલે દોડાદોડી કરવામાં એટલે અમે સાહેબને પૂછ્યું સાહેબ કેમ થયું? તો કોઈ બેનને ઓક્સિજન નહીં કે છે થોડું ખોટું છે એટલે પેટમાં અમે ઓક્સિજન લેવા જાય છે એમ। પછી બેન ઓપરેશન બોલું નહોતું, બેન સીધા દેહ પામી ગયા છે, બરાબર। દેહ પામી ગયા પછી અમને ખબર પડી કે આ ઓપરેશન હતું તેની બેનને બસાવવા માટે ઓપરેશન ભેટું છે, ઓપરેશન લેવતા અહીંથી બેન વિધિ લઈ લે છે, બરાબર। આ વિધિ નમ્ર વિનંતી કે આવી રીતે
આ ગરીબ માણસને મારી બેન માથે આવી રીતે થયું, બીજા કોઈ વ્યક્તિ બેન માથે આવી રીતે ન થવું જોઈએ. ગમે એ દવાખાનું હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, કે આ બધા કાર્યવાહી કરવાની આ પૂરી જવાબદારી તમારી છે. અમારે બધા લોકોને કહેવું છે કે આ કહેવાનું ગમે એ વ્યક્તિ બરાબર. તો આ નાના માણસોને અત્યારે અમારો કોઈ સપોર્ટ ન કરો તો બીજું કોણ તમારો સપોર્ટ કરશે? અમારું નાના માણસનું કોણ લે? અમારી બેન તો વહી ગઈ છે, બાકી અમે તો હાલો લઈને વ્યા જવું. પછી કાલ હવે બીજાની બેનનું વિવાહ તો એની જવાબદારી કોણ છે? કોઈ છે સરકારી તો કોઈ વસ્તુ તો તમારી માંગ શું છે? મારી માંગ છે કે આ ડૉક્ટરને અમારે જે વસ્તુની છે કાર્યવાહી અમારે જે છે અમને હકીકતમાં બહુ જોઈએ. હા, ઓક્સિજન વિના મળ્યું તે કેવી રીતે મળ્યું છે? અમારી બેનની કંઈ ખામી હતી એટલે એની હિસાબે મળ્યું છે. તે આવી રીતે જો ડિલિવરી કરવા માટે આવે છે બરાબર, તો એને સુવિધા રાખવી જોઈએ કે આપણે ઓપરેશન એકની બે જોવે, પછી લઈને ઓપરેશન થયા પછી તમે અહીંથી ડિલિવરી કરો ને પછી તમે દોડાદોડી ઓપરેશન કરવા લેવા જાઓ તો એ તમારામાં કાંઈ સાહેબને અધિકાર નથી બરાબર. તમે ઓપરેશન કરો એટલે તમારે વસ્તુ જે જોતું હોય એ પ્રમાણે તમારે અહીં હાજર રાખવું પડે. કાલે હવે હાજર ન હોય તો આ અમારી બેન હોય ગઈ, હવે એનો જવાબદારી કોણ લે છે? કાર્યવાહી ચાલુ કરો. પોલીસ કેસ આ અમારી માંગ છે બરોબર.